પ્લીઝ આ છે એકદમ ક્વિક એન્ડ ઇઝી નાસ્તો. જો તમારા ઘરે મહેમાન આવવાનો હોય અને સૂચકો ન પડતો હોય તો વેરી ક્વિક એન્ડ ઇઝી ના જ ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જતી એવી ઇનસાઇડ આઉટ ટમેટા પૂરી. તો ચલો જોઈ લઈએ રેસીપી. તે આપણે ટમેટાની સ્લાઇસ કરી કડક ટમેટા લેવાના છે, સ્લાઇસ કરી સ્કૂપ કરી લેવાનું છે અને વચ્ચેનો માવો આપણે ગાળવા મૂકી દઈશું. હવે આપણે એક જાર લઈ લઈશું. એમાં મેં લસણની કળી લીધી છે 8 થી 10 નંગ. 2 ઇંચ આદું છે. કળી મારી મોટી છે, તમે વધારે લઈ શકો છો. સાથે 10 થી 12 નંગ આપણે લીલા મરચાં લેવાના છે. સુરતી જે મરચી આવે છે એ લીધી છે. એકદમ સ્પાઇસી ચટણી બનાવવાની વગર પાણી આને ગ્રાઇન્ડ કરી લેશું. થઈ ગઈ છે રફલી ક્રશ. તો હવે આમાંથી આપણે 1 ટેબલ સ્પૂન જેવી કાઢી લેશું. બાકી એઝ ઇટ ઇઝ રહેવા દેશું. એમાં આપણે હાફ કપ કોથમરી એડ કરશું. સ્વાદ અનુસાર એમાં લીંબુ એડ કરશું, મીઠું એડ કરશું. તો હવે આપણે પાણી નાખ્યા વગર આને ક્રશ કરવાની છે. તો તમે જોઈ શકો ચટણી રેડી છે. આ એકદમ આગળ પડતો ટેસ્ટ રાખવાનો છે લસણ મરચીનો. તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું. એમાં બેસન એડ કરશું 1 કપ. સાથે જ હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન ચોખાનો લોટ એડ કરવાનો છે. જે પેસ્ટ બનાવી છે એ આપણે આમાં 1.5 ટેબલ સ્પૂન પેસ્ટ એડ કરી છે. સાથે અજમા લેશું આપણે 1/4 ટીસ્પૂન. આપણે કાંદા એડ કરવાના છે 1/4 કપ. એટલા જ ટમેટા ઇક્વલ લેવાના છે 1/4 કપ ચોપ કરેલા, ઇક્વલ પ્રોપોર્શન. હળદર એડ કરશું આપણે 1/4 ટીસ્પૂન લેવાની છે. આપણી ક્વોન્ટિટી ઓછી છે. 1 ટીસ્પૂન આપણે ધાણા જીરું લેશું. સાથે 1 ટીસ્પૂન લાલ મરચું લેશું. સોલ્ટ ટુ ટેસ્ટ. આપણે ટમેટા જે ગાળવા મૂક્યા હતા એનો રસો છે 1/4 કપ એ પણ એડ કરી દઈશું. બધું મિક્સ કરી લઈશું. હવે આપણે તો આપણું બેટર રેડી થઈ ગયું છે મિક્સ થઈને. આપણે કોથમરી નાખશું. સાથે આપણે 1/4 થી ઓછી સોડા નાખશું. એની ઉપર આપણે 7 થી 8 ડ્રોપ્સ લીંબુના નાખશું. મિક્સ કરી લઈશું. તો રેડી છે આપણું પહેલું બેટર. આવી જ રીતે સોડા આપણે બીજા બેટરમાં પણ એડ કરવાની છે. હવે બીજું બેટર પણ બનાવી લઈએ. જેના માટે જે આપણે ચટણી પેસ્ટ રેડી કરી છે એ બાઉલમાં લઈ લઈશું. આપણે 1/4 કપ છે. સાથે આપણે હવે એમાં 1 કપ બેસન એડ કરશું. એક ટેબલ સ્પૂન ચોખાનો લોટ એડ કરશું. આપણે મિક્સ કરશું. મીઠું એડ કરશું સ્વાદ અનુસાર. સાથે ટમેટાનું જે પાણી હતું એ પણ એડ કરી દઈશું. ગાળીને લીધું છે. મિક્સ કરીએ છીએ પ્રોપરલી. આપણે અત્યારના 1/4 કપ પાણીની એડ કરશું. જરૂર પડે તો આગળ વધારે એડ કરશું. થોડું ઢીલું જ રાખવાનું છે આ બેટર. આપણે 1/4 કપ ઉપર 3 ટેબલ સ્પૂન પાણી એડ કર્યું છે. તો આપણે આને એકદમ પ્રોપર સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે 1/4 થી ઓછી થોડી સોડા લેશું, એડ કરશું. એની ઉપર લીંબુ નીચવી દઈશું. ફરીથી એકદમ પ્રોપર મિક્સ કરી લેશું. ફીણી લેશું એકદમ પ્રોપર. તો મિક્સ થઈ ગયું છે આપણું. તો આપણે એક લોઢી લઈ લેશું. એમાં આપણે ટમેટાની સ્લાઇસ ગોઠવી દઈશું. નોનસ્ટિક પેન લેવાનું છે. હવે જે આપણે સ્કૂપ કર્યું છે એરિયામાં જે બેટર બનાવ્યું છે એ ફિલ કરશું. આપણે આને પ્રોપર સ્પ્રેડ કરી દઈશું ટમેટામાં ફિલ કરીને. અને આવી રીતે જ આપણે બધી જ ટમેટા પૂરી રેડી કરી દઈશું. ઇનસાઇડ આઉટ ટમેટા પૂરી સરસ રીતે એકદમ ફિલ કરવાનું છે. આપણી બધી જ ટમેટા પૂરી એસેમ્બલ થઈ ગઈ છે. અને થવા દેશું. સાથે આપણે સાઈડમાં તેલ પોર કરશું. રાઉન્ડ ફરતું બધામાં આપણે તેલ પોર કરી દઈશું. આપણે થવા દેશું. હવે આપણે આને અપસાઇડ ડાઉન કરવી અને બે બાજુ આપણે એને રોસ્ટ કરી લઈશું પ્રોપરલી. તમે જોઈ શકો બહુ સરસ રીતે થઈ ગઈ છે.
આવી રીતે આપણે બધી પૂરી બનાવી લેશું. તો આપણે બધી પૂરી ફ્લિપ કરી લીધી છે અને ચડી પણ ગઈ છે. તો ચલો ચેક કરી લઈએ. નાઈફ એકદમ ક્લીન બહાર આવે છે. તો બસ હવે આપણે બીજી પૂરી બનાવવાની શરૂઆત કરીએ. જેના માટે મેં એક પેનમાં ફરીથી ટમેટાની સ્લાઈસ ગોઠવી છે. એમાં આપણે કાંદા ટમેટાવાળું બેટર હતું એ પોર કરશું. આવી રીતે આપણે બધી સ્લાઈસ રેડી કરી લેવાની છે. જેમ પહેલાં કરી હતી એવી રીતે જ સ્લાઈસ મૂકતા જશું અને સ્ટફ કરતા જશું ખીરાથી. બહુ જ ટેસ્ટી બને છે. બસ ખાલી સ્વાદ આગળ પડતો રાખવાનો. તો બસ જોઈ શકો તમે બધી રેડી થઈ ગઈ છે અને મેં તેલ પણ બધી સાઈડ પોર કરી દીધું છે. આ પણ આપણે ફ્લિપ કરીને ચોળવી લેવાની છે વ્યવસ્થિત. એકદમ ઓછા તેલમાં ટેસ્ટી નાસ્તો બને છે. શિયાળો તો હજી ચાલુ જ છે. તો આ ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. તમે જોઈ શકો છો બહુ સરસ રીતે ફ્લિપ થઈ રહી છે. ચાલો સર્વ કરી દઈએ. સર્વ થઈને રેડી છે મારી ફ્યુઝન રેસીપી જે મેં કઢી સાથે સર્વ કરી છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. બસ આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.